વેલકમ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે બર્નોલીનું સમીકરણ અથવા તો સિદ્ધાંત મેળવો. આજના લેક્ચરમાં જે આ બર્નોલીનું જે આપણે સમીકરણ મેળવું એના આપણે જે ઉપયોગો છે એ ઉપયોગોની ચર્ચા આપણે કરવાના છે. તો પહેલાં તો આપણે સમીકરણ લખીએ કે ભાઈ બર્નોલીનું સમીકરણ શું થાય. તો આપણે ખ્યાલ છે કે P1 પ્લસ રોજી H1 પ્લસ 1/2 રો V1 સ્ક્વેર is equal to P2 plus rho GH2 plus 1/2 rho V2 square. આ પ્રકારનું આપણે સમીકરણ જોયું અને ત્યારે એક ઉદાહરણ પણ જોયું હતું આપણે કે દાખલા કે આ કોઈ પાઇપ છે અને આ પાઇપમાંથી આવી રીતે પ્રવાહી વહી રહ્યું છે. અહીંયા આડછેદ A1 છે, ત્યાં તરલનો વેગ V1 છે. અહીંયા આડછેદ A2 છે, તરલનો વેગ V2 છે. અહીંયા દાખલા કે દબાણ P1 હોય, અહીંયા દબાણ P2 હોય. તો લાસ્ટ આપણે સમજ્યું હતું કે ભાઈ આ બંનેની જે ઊંચાઈ છે H1 અને H2 સેમ છે, માટે H1 બરાબર H2 છે એટલે આ બંને પદ શું થઈ જાય, ઉડી જાય. એટલે P1 પ્લસ 1/2 રો V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ 1/2 રો V2 સ્ક્વેર. હવે આપણે ખ્યાલ છે કે અહીંયા આડછેદનું ક્ષેત્રફળ કેવું છે, વધારે છે. એટલે ધારા રેખાઓ કેવી હશે, છૂટી છૂટી હશે. માટે અહીંયા વેગ છે એ ઓછો હોય. અહીંયા વેગ કેવો હશે, ઓછો. એટલે આ પદ આખું છે એ નાનું બને. અહીંયા ધારા રેખાઓ ગીચોગીચ, કેમ કે આટલા ભાગમાંથી જ પ્રવાહીને પાસ થવું પડે આપેલ સમયમાં. માટે ત્યાં ધારા રેખાનો વેગ કેવો થઈ જાય, વધી જાય. કેમ કે આડછેદ નાનો છે તો ધારા રેખાનો વેગ વધારે હોય એટલે આ પદ કેવું હોય, આખું મોટું હોય. હવે આ બંનેને સેમ થવા માટે આ દબાણ અહીંયા વધારે હોય તો અહીંયા દબાણ કેવું હશે, ઓછું. એટલે આપણે લાસ્ટ ટાઈમ સમજ્યા હતા કે જ્યાં ધારા રેખાઓ છૂટી છૂટી હોય ત્યાં એનો વેગ ઓછો હોય, આપણે ખ્યાલ છે. અને ત્યાં દબાણ કેવું હોય, વધારે હોય. અને જ્યાં ધારા રેખાઓ ગીચોગીચ હોય ત્યાં આપણે ખબર છે કે તરલનો વેગ છે એ વધારે હોય અને ત્યાં દબાણ કેવું હોય, ઓછું હોય. તો આ રીતે આપણે બર્નોલીના સમીકરણ દ્વારા ખબર પડે કે ક્યાં દબાણ વધારે હોય અને ક્યાં દબાણ ઓછું હોય. તો હવે આપણા મગજમાં એક વસ્તુ ફાઇનલ હોવી જોઈએ કે જ્યાં ધારા રેખાઓ ગીચોગીચ હોય ત્યાં દબાણ ઓછું હોય અને જ્યાં ધારા રેખાઓ છૂટી છૂટી હોય ત્યાં દબાણ કેવું હશે, વધારે હશે. હવે આપણે બર્નોલીના જે સિદ્ધાંત છે એના ઉપયોગ કરી અને ઘણી બધી જે કુદરતી પ્રક્રિયાઓ છે, માનવ સર્જિત પ્રક્રિયાઓ છે, આપણા રોજિંદા જીવનમાં થતી અલગ અલગ પ્રક્રિયાઓ છે, એને આપણે આરામથી સમજી શકીએ. ઉદાહરણ તરીકે કોઈ ગ્લાસમાંથી તમે દાખલા કોઈ પાત્રમાંથી પાણી ટૂંકમાં રેડો તો આ રીતનો એનો આકાર થઈ જાય. દાખલા કે તમે ડોલ છે, ડોલમાંથી પાણી ટૂંકમાં રેડો ને તો નીચે જતાં આવી રીતે ધાર બને એની પાણીની. તો આનું કારણ શું? તો આમાં પણ શું થાય તો કે બર્નોલીનો નિયમ જ લાગુ પડે છે. હવે આજુબાજુમાં સંપર્કમાં હવા હોય. હવે અહીંથી તમે પાણી કાઢતા હોય એટલે અહીંયા વેગ દાખલા કે V1 હોય, અહીંયા વેગ કેટલો હોય, V2 હોય. એટલે જેમ જેમ ટૂંકમાં પ્રવાહી નીચે આવે એમ ગુરુત્વાકર્ષણને કારણે જ આવે, એમ એનો વેગ વધતો જાય. હવે વેગ વધે એટલે ધારા રેખાઓ કેવી બને, ગીચોગીચ બને. તો દબાણ કેવું થઈ જાય, અહીં દાખલા કે P1 હોય, અહીં દબાણ P1 હોય, અહીં P2 હોય. તો વેગ વધારે હોય તો દબાણ કેવું થઈ જાય, ઓછું થઈ જાય. એટલે વાતાવરણને કારણે શું થઈ જાય, એ સંકોચાય. ખ્યાલ આવ્યો? અહીંયા ધારા રેખાઓ છૂટી છૂટી હોય કેમ કે વેગ ઓછો છે એટલે દબાણ ટૂંકમાં વધારે હોય. અને જેમ જેમ ટૂંકમાં એનો વેગ વધે ને એમ આ દબાણ ઘટે એટલે વાતાવરણનું દબાણ છે ને એને ધક્કો મારે. કેમ કે અંદર દબાણ ઓછું હોય, બહાર દબાણ વધારે હોય. તો ધક્કો કઈ તરફ લાગે, વધારે દબાણથી ઓછા દબાણ તરફ. માટે જેમ જેમ પાણી નીચે આવે ને એમ એનો વેગ વધતો જાય. વેગ વધતો જાય એટલે દબાણ અંદરનું ઘટે, બહારનું વાતાવરણનું હોય. એને કારણે પ્રવાહીની શું થાય, ધાર થાય. ખ્યાલ આવ્યો તમને? તો આ રીતે ટૂંકમાં પાણીની ધાર થવી એ બર્નોલીના સમીકરણ દ્વારા સમજી શકાય. દાખલા કે કોઈ હાઈ સ્પીડમાં જે ટ્રેન છે એ ટ્રેન ગતિ કરે છે, તમે એની બાજુમાં ઊભા હોય તો
તો તમને એને તરફ ધક્કો લાગે. એનું કારણ શું? તો કે ટ્રેન ગતિ કરતી હોય તો એના સંપર્કમાં હવા પણ શું કરે? ગતિ કરે. એટલે ટ્રેનની નજીકની હવા છે એની ગતિ એની દૂરની હવા કરતાં વધારે હોય. એટલે હવાની જે ગતિ છે ટ્રેનની પાસે એ ગતિ હવાનો વેગ વધારે હોય એટલે દબાણ કેવું હોય? ઓછું હોય. અને દબાણ ઓછું હોય એટલે તમે એના તરફ શું લાગે? ધક્કો લાગે. કે તમને કઈ તરફ ધક્કો લાગવાનો હોય? વધારે દબાણથી ઓછા દબાણ તરફ ધક્કો લાગે ને. એટલે ટ્રેનની નજીક હવાનો વેગ વધવાથી ત્યાં દબાણ ઓછું થઈ જાય. જ્યારે એની દૂર છે વાતાવરણનું દબાણ હોય અને એની નજીક વાતાવરણના દબાણ કરતાં ઓછું દબાણ થઈ જાય. એટલે ટ્રેનની તમે નજીક ઊભા હોય ને તો ટ્રેન હાઈ સ્પીડમાંથી નીકળે ને તો એની નજીક તમને આવી રીતે એક પ્રકારનો ધક્કો લાગે. એટલો બધી ધક્કો ન લાગે કે તમે ટ્રેનમાં ટૂંકમાં વયા જાઓ, પણ એક પ્રકારનો તમને એ ફીલ થાય. તો એ પણ આપણે બર્નોલીના સમીકરણ દ્વારા સમજી શકાય ભાઈ. આ ઉપરાંત હજી અલગ અલગ ઘટનાઓ આપણે સમજીએ. સ્પ્રે પંપ આપણે આગળ કીધું હતું. તમે જે સ્પ્રે મારો છો સ્પ્રેમાં આવી રીતે નોબ આપેલું હોય. આ બોટલ છે એમાં સ્પ્રેનું જે તે પ્રવાહી ભરેલું હોય. ઓકે, હવે તમે અહીંથી આવી રીતે દબાવો અને પ્રેસ કરો એટલે અંદર તો પહેલાં શું હોય? હવા હોય. દબાવો એટલે હવા શું નીકળશે? બહાર નીકળશે. એટલે અહીંયા આડછેદ વધારે છે, અહીંયા આડછેદ કેવો છે? ઓછો છે. એટલે અહીંયા હવાનો વેગ કેવો હોય? વધારે હોય. એટલે દબાણ કેવું થઈ જાય? ઓછું થઈ જાય. જ્યારે અહીંયા દબાણ કેવું હોય? વધારે હોય, વાતાવરણનું હોય અંદર. એટલે આ પ્રવાહી કઈ તરફ ગતિ કરે? વધારે દબાણથી ઓછા દબાણ તરફ ગતિ કરે ને. એટલે આ જે પ્રવાહી છે અહીંથી આમ ઊંચું ચડે અને અહીંયા આવે એટલે હવા ભેગું આવે અને હવા ભેગું આવે એટલે એની સાથે હવા સાથે એના શું થાય? સ્પ્રે થાય. ખ્યાલ આવ્યો તમને? એટલે અહીંથી તમે આવી રીતે દબાવો એટલે આ જે હવા છે એ આગળ આવતા એનો વેગ વધતો જાય. કેમ કે સાંકડા ભાગમાંથી પસાર થવું પડે એને. અને વેગ વધે ત્યાં ખબર છે દબાણ ઘટે અને દબાણ ઘટે એટલે વાતાવરણના દબાણ કરતાં ઘટી જાય. ખ્યાલ આવ્યો? દાખલા કે અહીંયા 1 એટમોસ્ફિયર હોય તો અહીંયા સપોઝ કે આ P2 0.7 એટમોસ્ફિયર પણ થઈ જાય એમ. એટલે આ પ્રવાહી છે ઉપર ચડે. કારણ કે પ્રવાહી કઈ તરફ ગતિ કરે? વધારે દબાણથી ઓછા દબાણ. એટલે જેવું અહીંયા આવે એટલે હવા સાથે શું થાય? એનો સ્પ્રે થાય. તો આ રીતે જે સ્પ્રે પંપ કામ કરે છે એ પણ કોનાથી કામ કરે? તો કે બર્નોલીના સમીકરણ ઉપરથી. આ ઉપરાંત ગાડી છે જે બાઇક એમાં જે પેટ્રોલનો સ્પ્રમ થતો હોય, પેટ્રોલ ટાંકીમાંથી ખેંચાતું હોય ને એ પણ આ રીતે જ ટૂંકમાં ખેંચાતું હોય. ખ્યાલ આવે છે? તો એ બધી પણ આપણે સમજી શકીએ. ત્યારબાદ આગળનું ઉદાહરણ આપણે લઈએ અલગ અલગ. રોજિંદા જીવનમાં તમે અલગ અલગ ઉદાહરણ સમજી શકો. દાખલા કે કોઈ આ પ્લાસ્ટિક છે, ધ્યાન આપજો. આ શું છે? પ્લાસ્ટિક. આ કોઈ સપાટી ઉપર રાખેલું છે પ્લાસ્ટિક આવી રીતે અને અહીંથી તમે દાખલા કે એને ફૂંક મારો આ રીતે તો આ પ્લાસ્ટિક છે એ ઉપર આવશે. આમ એ આમ નીચે રહેવું જોઈએ ગુરુત્વાકર્ષણને કારણે, પણ એના ઉપરથી તમે આવી રીતે હવા એને ફેંકો, જોરથી તમે ફૂંક મારો તો આ પ્લાસ્ટિક છે આવી રીતે ક્યાં આવશે? આમ ઉપર આવે. એનું કારણ શું? જો અહીંયા દબાણ કેવું હોય? વાતાવરણનું હોય. દાખલા કે P1 અને ત્યાં તો નોર્મલ હવા જ વહેતી હોય આ રીતે. હવે અહીંયા વેગ વધી જાય. કોનો? તો કે હવાનો. એટલે દબાણ કેવું થઈ જાય? આ દાખલા કે P1 કહી દો, ઓછું થઈ જાય ને. કે જ્યાં વેગ વધારે હોય ત્યાં ધારા રેખાઓ ગીચોગીચ હોય અને ત્યાં દબાણ કેવું થઈ જાય? ઓછું થઈ જાય બર્નોલીના સમીકરણ અનુસાર. એટલે અહીંયા દબાણ ટૂંકમાં આ P1 કેવું વધારે હોય, અહીંયા દબાણ ઓછું હોય. એટલે આ પ્લાસ્ટિક છે કઈ તરફ ગતિ કરે? તો કે આ રીતે એને ધક્કો લાગશે. કે માનો કાંઈ
P1 નીચે પણ કહી શકો તમે. તો આ પ્લાસ્ટિક છે એ ઓછા દબાણ તરફ ગતિ કરશે ને, કારણ કે વાતાવરણના દબાણ દ્વારા એને ધક્કો લાગશે નીચેથી. ખ્યાલ આવ્યો? આ રીતે પ્લાસ્ટિક ઉપર તમે આમ ફૂંક મારો તો પ્લાસ્ટિક છે આમ ઉપર આવે. એનું કારણ શું છે? બર્નોલીનું સમીકરણ. એમ કે પ્લાસ્ટિકની ઉપરની રહેલી હવા છે એનો વેગ વધે એટલે અહીંયા દબાણ ઘટે, એટલે દબાણ ઘટે એટલે કઈ તરફ આવશે? ઉપર તરફ. કારણ કે વાતાવરણ દબાણ એને શું કરે? ઉપર તરફ ધકેલે. તો આવી બધી ઘટનાઓ છે સમજી શકો. હજી પણ એક રસપ્રદ ઘટના છે. માનો કે આ કોઈ ગરણી છે, ધ્યાન આપજો. ગરણો કયો, ગરણી કયો, જે હોય. અહીંયા તમે એક પ્લાસ્ટિકનો બોલ રાખી દો, હલકો બોલ હોવો જોઈએ પ્લાસ્ટિકનો. પ્લાસ્ટિકનો શું છે? બોલ છે આવી ગરણીમાં. આ તમે ઘરે પણ કરી શકો. હવે તમે અહીંથી ફૂંક મારો હવા, તો ફૂંક મારશો તો આ બોલ છે એ ટૂંકમાં બહાર નીકળશે. ભાઈ બહાર નીકળે. અહીંથી જોરથી ફૂંક મારો, પ્લાસ્ટિકનો જ છે એકદમ હલકો બોલ, તો ટૂંકમાં આમ ફેંકાઈ જાય કે નહીં ફેંકાય? એમ બહાર નીકળી જાય ટૂંકમાં ગરણીમાંથી. આ એકદમ બોલ હલકો છે, પ્લાસ્ટિકનો જ છે. અહીંથી તમારે ટૂંકમાં ફૂંક મારવાની છે એકદમ જોરથી. તો આ બોલ છે એ ગરણીમાંથી બહાર નીકળશે કે નહીં? તમે કહેશો કે નીકળી જશે, પણ વાસ્તવમાં નીકળશે નહીં, વધારે ટૂંકમાં અંદર રહેશે એમ. એનું કારણ શું છે? તો કે જ્યારે તમે અહીંથી હવા ટૂંકમાં મારો, માનો કે અહીંયા દબાણ P1 છે, હવે આ જે હવા છે એટલા ભાગમાંથી જ નીકળે. એકદમ આડછેદ કેવો થઈ જાય? ઘટી જાય ને અહીંથી નીકળે એટલે. આડછેદ ઘટે એટલે ત્યાં વેગ કેવો થઈ જાય? વધી જાય. હા, એટલે અહીંયા વેગ કેવો થઈ જાય? આ જે હવા છે ને એક તરલ છે, તરલનો વેગ શું થઈ જાય? વધી જાય. અને વેગ વધે એટલે દબાણ P2 શું થાય? ઘટે. એટલે P2 શું થાય? ઘટે. જ્યારે અહીંયા રહેલું દબાણ P વધારે હોય, વાતાવરણનું હોય એમ, એટલે એ વાતાવરણનું દબાણ એને પાછું નીચે ધકેલે એમ. એટલે જેટલી વધારે ફૂંક મારશો ને એટલો બોલ અહીંયા તો વધારે રહેશે એમ. એનું કારણ શું? કે અહીંયા દબાણ આજુબાજુના વિસ્તારમાં શું થઈ જાય? ઘટી જાય. જ્યારે ઉપર દબાણ કેવું હોય? વધારે હોય. તો આ બોલ કઈ તરફ ગતિ કરે? વધારથી ઓછા તરફ. તો તમને એમ થાય કે આ બોલને હું બહાર કાઢી નાખું, પણ જેટલી તમે ટ્રાય કરશો ને બહાર કાઢવાની, એટલો ત્યાં વધારે બળથી રહેશે. ખ્યાલ આવ્યો? તો આ રીતે એ બોલ છે એ ગમે એટલી ફૂંક મારશો તો બહાર નહીં આવે. તમે ટ્રાય કરી શકો. માનો કે ગરણી છે આ રીતે રાખી દો તમે, અને બોલ અહીંયા રાખો, તો તમને એકદમ જોરથી હવા ફૂંકો. હવે તો તમને એમ થાય કે ગુરુત્વાકર્ષણને કારણે આ બોલ છે ક્યાં પડી જશે? નીચે પડી જશે. પણ એવું થશે નહીં. જો હવા ફૂલથી તમે અહીંથી જોરથી તમે ફૂંક મારો તો આ બોલ છે ને ત્યાં રહી. એનું કારણ આ જ છે કે જેવી તમે હવા ફેંકશો એટલે અહીં દબાણ કેવું થઈ જશે? દબાણ દાખલા કે અહીં P એ શું થાય? ઘટે. જ્યારે અહીંયા દબાણ કેવું હોય? વધારે હોય. એટલે અહીંથી આમ ધક્કો મારે. એટલે જેટલી તમે ફૂંક મારશો ને તો બોલ છે એ નીચે નહીં પડે. જો ફૂંક મારવાનું બંધ કરી દો તો ગુરુત્વાકર્ષણને કારણે ક્યાં પડી જશે? નીચે પડી જાય. પરંતુ જો ફૂંક માર્યા જ કરશો તમે ત્યાં સુધી બોલ છે પ્લાસ્ટિકનો અહીંયા ને અહીંયા રહેશે. કે ત્યાં હવા મેં કીધું ને એટલા નાના વિસ્તારમાંથી નીકળે એટલે ત્યાં તરલનો વેગ વધારે હોય, એટલે હવાનો વેગ વધારે હોય, એટલે દબાણ છે ઘટે. અને દબાણ ઘટે એટલે વાતાવરણનું અહીં વધારે હોય, એના કારણે અહીં ઓછું હોય, તો બોલ ઉપર તરફ ટૂંકમાં રહેશે. ખ્યાલ આવ્યો તમને? એ આમાં પણ કરી શકો. દાખલા કે આ કોઈ પાઇપ છે અને આમાંથી આ કમ્પ્રેસર, એર કમ્પ્રેસર આવે ને, જે તમે હવા ભરો છો ટાયરમાં, સોરી ટ્યુબમાં, તો એર કમ્પ્રેસરમાંથી આ દાખલા કે હવા નીકળે છે આ રીતે. અને દાખલા કે તમે એમાં પ્લાસ્ટિકનો નાનો બોલ છે એ અહીં રાખો, તો આ પાઇપને તમે આમ કરશો ને તો આ બોલ આમ આવતો રહે ઓટોમેટિકલી. આમ કરશો તો આમ આવતો રહે. બોલ છે ને એ નીચે નહીં પડે. જો પહેલાં તો એનું સંતુલનમાં આવી જાય, કેમ કે
જેટલું બળ ઉપર લાગે એટલું mg બળ નીચે લાગે, એટલે એક પ્રકારનું સંતુલન આવી જાય. સંતુલન આવ્યા પછી આ જે પાઇપ છે ને આમ લઈ જાઓ તો ટૂંકમાં આ બોલ પણ એમનો આવતો રહે, આમ લઈ જાઓ તો આ બોલ આમ આવતો રહે, બાકી બોલ પડશે નહીં. કે જે બાજુ હવા લઈ જાઓ ને એ બાજુ બોલ આવે. એનું કારણ શું? કે જે આ હવા નીકળતી હોય આ રીતે, તો ત્યાં દબાણ કેવું હોય? પી ઘટે. જ્યારે અહીં વાતાવરણ દબાણ આ P1 કહી દો, આ વાતાવરણ દબાણ P2 એ કેવું હોય? વધારે હોય. આ બાજુ પણ P2 જ હોય, વાતાવરણ એ વધારે હોય. એટલે હવાને કારણે ટૂંકમાં આ બોલ છે ને એને આ બાજુથી પણ બળ લાગે ને આ બાજુથી પણ બળ લાગે. એટલે આ રીતે પણ એ કેમાં છે? સંતુલનમાં છે. હવે હવાને એ બાજુ લઈ જાઓ તો એ જ્યાં હવા હોય ત્યાં દબાણ ઓછું હોય, એટલે આ બોલને પણ એવી રીતે વાતાવરણ દ્વારા શું લાગે? ધક્કો લાગે. તમને એમ થાય ને કે ભાઈ દાખલે કે આ નળી છે આમ કરી દઉં તો બોલ પણ ઓટોમેટિકલી અહીંયા આવી જાય. એનું કારણ શું? કે ત્યાં દબાણ કેવું હોય? ઓછું હોય. એટલે વાતાવરણ દ્વારા બોલ ધક્કો લાગી અને પાછો ક્યાં આવી જાય? અહીંયા આવી જાય. એટલે આમ કરશો તો પણ ટૂંકમાં બોલ છે એ પડશે નહીં, પણ હવા આ ટૂંકમાં નળી આમ કરો તો બોલ આમ આવે, નળી આમ કરો તો બોલ આમ આવે. એનું કારણ કે ભાઈ આ જે હવા છે એને એ આ હવા કરતાં વેગ એનો કેવો હોય? વધારે હોય. કે અહીં તો નોર્મલ હવા હોય વાતાવરણની, જ્યારે આ એકદમ સ્પીડમાં હવા હોય એટલે દબાણ ઘટે. જ્યારે આજુબાજુ 3Dમાં વિચારવાનું છે, દબાણ કેવું વધારે હોય એટલે બોલને અહીંયા જ જકડી રાખે. આમ જાવ તો અહીંયા જકડી રાખે, આમ જાવ તો અહીંયા. એટલે આમ પણ સંતુલનમાં હોય અને ઉપર mg બળ ને હવાનું બળ એમ પણ કેમ આવી જાય? સંતુલનમાં આવી જાય. એટલે બોલ છે એ પડશે નહીં. તો આ પ્રયોગ પણ ટૂંકમાં તમે કરી શકો. એર કમ્પ્રેસર તો અવેલેબલ હોય એ રીતે, તો ત્યાં જઈ અને કરી શકો તમે. ઓકે. આ ઉપરાંત બીજી પણ અલગ અલગ ઘટનાઓ છે કે જ્યાં ટૂંકમાં બર્નૌલી છે નો સિદ્ધાંત કામ કરતો હોય. આકાશમાં જે પક્ષીઓ ઉડે છે એ પણ બર્નૌલીના સમીકરણ એમાં સિદ્ધાંત દ્વારા એ સમજી શકાય. પક્ષીની જે પાંખ હોય ને એ આ પ્રકારની હોય. એરોફોઇલ અને પક્ષી બંને સમજી શકાય. એરોફોઇલ એટલે જે વિમાનની જે પાંખ આવે છે ને એ પણ એ જ છે, અને પક્ષીઓનો પણ બેયનો સિદ્ધાંત કેવો છે? સેમ જ છે. પક્ષીઓ જે આકાશમાં ઉડે છે એના ઉપરથી જ આપણે જે વિમાન છે એની શોધ થઈ છે. પ્લેનની એરોફોઇલ કહેવાય. જે પ્લેનનું જે પાંખિયું હોય ને એને શું બોલાય? એરોફોઇલ બોલાય. તો પક્ષી અને એરોફોઇલ બેયમાં સેમ સિદ્ધાંત જ કામ કરે. માનો કે આ હવા છે, વાતાવરણની શું છે? આ હવા. પ્લેન જ્યારે ટૂંકમાં ગતિ કરતું હોય તો અહીંયા તમે વિચારો આ રીતના એક ખાસ પ્રકારનું કટિંગ કરેલું હોય એનું. જો અહીંયા આવી રીતે ઉપસેલો ભાગ આવી રીતે હોય. હવે અહીંયાથી હવાને અહીંયા પહોંચવા માટે ટૂંકમાં વધારે અંતર કાપવું પડે, કેમ કે આ રીતનો ભાગ છે અને અહીંયા આમ સીધો ભાગ છે, એટલે અંતર ઓછું કાપવું પડે. હવે અહીંયાથી હવા આવી તો અહીંયા બેયને પહોંચવું તો સેમ ટાઈમમાં જ પડે. ખ્યાલ આવ્યો? કે જેટલી હવા દાખલ થાય એટલી બહાર નીકળવાની જ હોય. આપણે આડછેદ વાળું જોઈ લીધું ને? ખ્યાલ આવ્યો? એટલે અહીંયાથી દાખલા કે આ હવા છે અને આ હવા છે, આનો કણ છે, બે સેમ ટાઈમે જ અહીં પહોંચશે. હવે આને છે આ સંપર્કમાં રહીને વધારે અંતર કાપવું પડે આ રીતે, અને આને કેવું કાપવું પડે? ઓછું અંતર કાપવું પડે. તો વધારે અંતર કાપવું પડે અને બેયને પહોંચવાનું તો કેવું છે? સેમ ટાઈમમાં. એટલે આ હવાનો વેગ કેવો થઈ જાય? વધી જાય. ખ્યાલ આવ્યો તમને? જ્યારે આ હવાનો વેગ કેવો હોય? ઓછો હોય. સમજાણું તમને? એટલે આકૃતિ દોરીએ આપણે. આ રીતનું ખાસ એવું કટિંગ રાખવાનું હોય પાંખિયાનું. તમે જોયું હોય તો પાંખિયું આવી રીતે હોય ને એનો આડછેદ દેખાય છે તમને અત્યારે. આખું આ પાંખિયું હોય ને એનો આડછેદ છે. આ પાંખિયું આવી રીતે હોય
એને સાઈડમાંથી અહીંથી જોઉં તો આવું દેખાય, આ રીતે આખું હોય લાંબાઈ. રેડી? તો મેં તમને કીધું ને અહીંથી આ જે હવાનો કણ છે ને અહીંથી આ કણ છે, તો આ છે હવા એ અહીંથી આમ પસાર થાય અને આ છે આમ પસાર થાય. બેને એક હારે જ પહોંચવાનું છે, કેમ કે જેટલું પ્રવાહી તરલ છે દાખલ થાય એટલું બહાર નીકળે સેમ ટાઈમમાં. તો આને વધારે વેગથી ગતિ કરવું પડે. એટલે આ જે હવા છે ને અહીંથી આમ પસાર થતી હોય એનો વેગ વધારે હોય, એટલે ધારા રેખાઓ કેવી હોય? કેવી હોય ભાઈ? ગીચો ગીચું. અને નીચેની ધારા રેખાઓનો વેગ ઓછો હોય એટલે ધારા રેખા કેવી હોય? છૂટી છૂટી હોય. એટલે માનો કે અહીંયા દબાણ કેટલું હોય? P1 અને અહીંયા દબાણ કેટલું હોય? P2. તો અહીંયા વેગ વધારે છે એટલે દબાણ ઓછું હોય ને, જ્યારે અહીંયા વેગ ઓછો હોય એટલે દબાણ કેવું હોય? વધારે હોય. એટલે P1 ઇઝ ગ્રેટર દેન શું થાય? P2. એટલે આ પાંખ્યું છે ને ઉપર તરફ શું લાગે? ધક્કો લાગે. એટલે નીચે mg બળ લાગતું હોય, ઉપર આ દબાણના તફાવતને કારણે કઈ તરફ બળ લાગે? ઉપર તરફ. ખ્યાલ આવ્યો? તો આ રીતે જે પ્લેન છે એ હવામાં આ રીતે ગતિ કરે સંતુલન સાથે, તો એ પણ બર્નૌલીના સમીકરણ દ્વારા સમજી શકાય. કેમ કે પાંખિયાની જે ઉપરની હવા છે એનો વેગ વધારે હોય એટલે દબાણ ત્યાં ઓછું હોય. પાંખિયાની નીચેની હવા છે એનું કટિંગ એ રીતે કરેલું હોય, ત્યાં દબાણ ટૂંકમાં વધારે હોય એટલે એને ઉપર તરફ શું લાગે? ધક્કો લાગે. તો આ રીતે એરોફોઇલ અથવા પક્ષીઓ જે છે એ આ રીતે એની ગતિ સમજી શકાય. ઓકે, ત્યારબાદ મનુષ્યને જે હાર્ટ એટેક આવે છે એનું કારણ પણ ટૂંકમાં બર્નૌલીના સમીકરણ દ્વારા સમજી શકાય. કે ભાઈ આપણી જે ધમની હોય છે, ધમની આ રીતની ધમની કહી દો, નળી, તો એમાંથી બ્લડ ટૂંકમાં વહેતું હોય, લોહી. હવે અલગ અલગ આપણે જે ખોરાકો ખાઈએ એના ચીકણા પદાર્થોને કારણે એની અંદર એક પ્રકારનું ચીકણું જામી જાય એટલે આવી રીતે એ સાંકડી બને. આ ધમની કેવી બને? સાંકડી બને. જો આ રીતના અયોગ્ય ખોરાકને કારણે વધારે પડતા ચીકણા પદાર્થો ખાવ રોજે રોજ માટે, તો એને કારણે આ જે ધમની છે એ કેવી થાય? સાંકડી થાય. અંદર અંદર લેયર જામી જાય એટલે ધમની કેવી થતી જાય? સાંકડી થતી જાય. એના આડછેદનું ક્ષેત્રફળ ટૂંકમાં ઘટતું જાય. તો હૃદયમાંથી ટૂંકમાં આ બ્લડનો ફ્લો, હૃદય ટૂંકમાં બ્લડને ટૂંકમાં ધકેલતું હોય. માનો કે આ જે પોર્શન છે અહીંથી પાછી માનો કે પોળી થઈ જાય, હાલો આટલામાં ટૂંકમાં વધારે ટૂંકમાં સાંકડી થઈ ગઈ ધમની. હવે સાંકડા ભાગમાંથી બ્લડ નીકળે તો શું થાય? સાંકડા ભાગમાંથી બ્લડ નીકળે એટલે વેગ ટૂંકમાં શું થાય? વેગ એનો વધે. હવે વેગ વધે એટલે શું થાય? દબાણ ઘટે. બર્નૌલીના સમીકરણ અનુસાર જ્યાં વેગ વધારે હોય ત્યાં દબાણ કેવું થઈ જાય? ઘટી જાય. અને દબાણ ઘટી જાય તો ઉપર દબાણ વધારે હોય સાઈડમાં, 3Dમાં વિચારો તો અંદરનું દબાણ કેવું? ઓછું હોય. એટલે વધારે ટૂંકમાં શું થાય? ધમની સંકોચાય. પેલા કરતા વધારે શું થઈ જાય? સંકોચાય. કેમ કે દબાણ ઘટ્યું. જો અહીંયા આડછેદ વધારે છે, અહીંયા આડછેદ કેવો છે? ઓછો. ચીકણા પદાર્થોને કારણે અંદર આડછેદ ઘટી ગયો. આડછેદ ઘટ્યો એટલે અહીંયા વેગ કેવો થાય? વધારે થાય. અને વેગ વધારે હોય તો દબાણ શું થાય? ઘટે. અને દબાણ ઘટે તો બહારનું દબાણ વધારે હોય, અંદરનું દબાણ ઓછું હોય. એટલે વધારે શું થાય? ધમનીનું સંકોચન થાય. વધારે સંકોચન થાય એટલે શું થાય? તો કે હૃદય છે એ પ્રેશરથી શું કરે? બ્લડને ધકેલે. અને પ્રેશરથી બ્લડને ધકેલે પાછો વેગ વધે ત્યાં. અને પાછો વેગ વધે તો વધારે શું થાય? પાછું સંકોચન થાય. એટલે આ રીતે રિપીટેડલી આવું થાય એટલે હાર્ટ ઉપર એક પ્રકારનું શું થાય? દબાણ થાય. અને આને કારણે શું આવે છે? હાર્ટ એટેક આવે છે. તો હાર્ટ એટેક જે છે એ બર્નૌલીના સમીકરણ દ્વારા એને સમજી શકાય. બરાબર? ઓકે, તો હજી પણ બીજી ઘટનાઓ જોઈએ. ક્રિકેટ મેચમાં જે બોલર છે એ બોલર ટૂંકમાં દડાને સ્વિંગ કરતો હોય. સ્વિંગ એટલે કે આ રીતે એની ગતિ આમ થતી હોય તો આવી રીતે લેગ સ્પિન કરાવે, ઓફ સ્પિન કરાવે, ટર્ન કરીએ ને આપણે, ટર્ન.
તો એ સ્વિંગ એટલે કે બોલનું ટર્ન થવું એ પણ કોના દ્વારા સમજી શકાય? તો કે ફિઝિક્સ દ્વારા સમજી શકાય. તો એક સારો બોલર છે એ ફિઝિક્સ ભણીને જો બોલિંગ કરતો હોય તો વધારે ટૂંકમાં ટર્ન કરે, અને વધારે ટર્ન કરે તો બેટ્સમેન ટૂંકમાં એ ટર્ન ગતિ છે એને પારખી ન વાગે અને બોલ્ડ થઈ જાય. એને એમ કે દોડો આમ આવે, દોડો આમ આવી જાય. બરાબર. કેવી રીતે? જો આ હવા છે, એમાં જ દડો ગતિ કરતો હોય. આ હવાની ધારા રેખાઓ છે, માનો કે સ્થાયી વહન છે. આ હવાની શું છે? ધારા રેખાઓ. હવા એક તરલ જ છે. તો આ રીતે કોઈ દડો છે એ શું કરે છે? ગતિ કરે છે. હવે દડો છે ફરતો નથી ગોલ ગોલ, ખાલી દડો પોતે છે ચાક ગતિ નથી કરતો, માત્ર કેવી ગતિ કરે? રેખીય ગતિ કરે. તો આ દડો છે એમને નીકળી જવાનો છે. ખ્યાલ આવ્યો? એમાં કોઈ પ્રકારનું ટૂંકમાં થોડોક મોટો દડો કરવો હોય તો પણ કરી શકીએ આપણે, એવું કંઈ નથી. અહીંથી આમ ધારા રેખા આમ હોઈ જાય, અને અહીંથી આમ ધારા રેખા આમ હોઈ જાય. રેડી? આ છે થોડુંક જેટલી ગીચોગીચ અહીંયા થઈ એટલી અહીંયા થઈ, એટલે અહીંથી જેટલો ફેરફાર આવે એટલો અહીંથી આવે. એટલે દડો ઉપર નીચે અથવા આમ આમ ગતિ કરશે નહીં, જે સીધે સીધી ગતિ છે એ ચાલુ રાખશે. રેડી? એટલે કોઈ આમાં સ્પિન બિન થવાનો છે નહીં. કે દડો છે એ પોતે ચાક ગતિ કરતો નથી, એટલે આમાં કોઈ ટર્ન નહીં થાય. ખ્યાલ આવ્યો? પરંતુ આ બોલ છે એને તમે આમ ઘુમાવો, અથવા તો આમ ઘુમાવો, અથવા તો આમ ઘુમાવો. ખ્યાલ આવ્યો? ત્રણ રીતે એને ઘુમાવી શકો નોર્મલી. જો આવી રીતે પણ ઘુમાવી શકો, કોઈ બોલર છે એને આમ પણ ઘુમાવી શકે, આમ પણ ઘુમાવી શકે, ઘણી રીતે ઘુમાવી શકાય. ખ્યાલ આવ્યો? પણ આપણે ત્રણ રીતે લઈએ એમ. કાં તો આવી રીતે ઘુમાવી શકો, કાં તો આમ દડો ફેંકીએ ને આમ તો આવી રીતે આમ ઘુમાવીને ફેંકે, અને આવી રીતે ઘુમાવીને ફેંકે. ખ્યાલ આવ્યો? દાખલા કે આવી રીતે ઘુમાવીને ફેંકો આમ, તો દડો છે ધ્યાન આપજો એ આ રીતે શું કરે? ગતિ કરે. એ રીતે ગતિ કરે ને તો ધ્યાન આપજો, અહીંયા દડાની ગતિ અને હવાની ગતિ બે વિરુદ્ધ દિશામાં થાય. દડો ઓલ ઓવર આમ પણ જાય છે અને ચાક ગતિ પણ કરે. ખ્યાલ આવ્યો પોતે? તો આમથી હવા આવે છે, દડો આમ ગતિ કરે, એટલે બેયનો વેગ પરસ્પર કેવો થાય? વિરુદ્ધ દિશામાં. એટલે નીચે હવાનો વેગ શું થાય? ઘટે. એટલે ધારા રેખાઓ કેવી બને? છૂટી છૂટી બને. હવાનો વેગ શું થાય? ઘટે. એટલે ધારા રેખાઓ કેવી થાય? છૂટી છૂટી. એટલે દબાણ વધશે. દબાણ શું થાય? વધે ને. અને ઉપર જો તમે તો આ દડાની ગતિ અને હવાની ગતિ બે કેવી થાય? સેમ થાય. એટલે બેયના વેગનો સરવાળો થાય. એટલે ઉપર જે હવા છે ને સંપર્કમાં દડાની, એનો વેગ વધી જાય. એટલે ધારા રેખાઓ કેવી થાય? ગીચો ગીચ થાય. તો દબાણ શું થાય? દબાણ ઘટે ને. ધારા રેખાઓ ગીચો ગીચ થાય, ધારા રેખાનો જ્યાં વેગ વધે ત્યાં દબાણ શું થાય? ઘટે. એટલે નીચે દબાણ વધારે હોય, ઉપર દબાણ ઓછું હોય. એટલે આ રીતે દડો છે એ એક્સ્ટ્રા ટૂંકમાં જમ્પ કરશે. એટલે બેટ્સમેનને એમ થાય કે દડો અહીંયા આવશે તો અહીંયા આવે. બરાબર? એને એમ થાય કે અવલોકન આ રીતે બેટ પકડ્યું હોય અને એને એમ થાય કે દડો અહીંયા આવશે, પણ આ રીતે સ્પિન ગતિને કારણે એક્સ્ટ્રા એને શું મળશે? હાઈટ મળશે દડાને. એટલે દડો અહીંયા આવશે. ખ્યાલ આવે? તો આ રીતે પછી ટૂંકમાં આ રીતે ફેંકો તો લેગ સ્પિન થાય, આવી રીતે ઓફ સ્પિન થાય. કે જે રીતે દડાને આ રીતે ઘુમાડો, આ રીતે ઘુમાડો, આ રીતે ઘુમાડો, તો આ પ્રકારના જે ટર્ન છે ને એ ટર્ન બર્નુલીના સમીકરણ દ્વારા સમજી શકાય. તો અહીંયા ફિઝિક્સ એ રીતે ટૂંકમાં કામ કરે છે. એક સારો બોલર છે એ ફિઝિક્સનો અભ્યાસ કરી અને બોલિંગ કરે તો સારું એવું રિઝલ્ટ મેળવી શકે. ઓકે, તો ફિઝિક્સ ઇઝ વર્કિંગ. આ ઉપરાંત વેન્ચ્યુરી મીટર છે, એમાં પણ બર્નુલીના જે સમીકરણો છે ઉપયોગ કરી અને તરલનો વેગ જાણી શકાય.
કોઈ પાઇપમાંથી તરલ વહેતું હોય ને તો અલગ અલગ બિંદુ આગળ તરલનો વેગ કેટલો હોય ને એ માપવું હોય તો એ માપવા માટેનું એક સાધન બનાવ્યું જેનું નામ શું આપી દીધું આપણે? વેન્ચ્યુરી મીટર. તો એના દ્વારા આપણે તરલનો વેગ જાણી શકીએ. તો એ હવે જોશું. તો આ લખી લ્યો, એટલે હવે જોઈએ વેન્ચ્યુરી મીટર. ટાઇટલ લખજો, તરલનો વેગ માપવા માટે વેન્ચ્યુરી મીટર. તો વેન્ચ્યુરી મીટર એક સાધન છે જે બર્નોલીના સિદ્ધાંત ઉપર કામ કરે છે અને એ સાધનનો ઉપયોગ કરી અને નળીમાં અથવા તો પાઇપમાં જે પ્રવાહી વહેતું હોય એનો વેગ મેળવી શકો. હવે જ્યાં તમારે આ દાખલા કે કોઈ પાઇપ છે, ધ્યાન આપજો. આ પાઇપમાંથી આ તરલ આ રીતે વહે છે, ધારા રેખાથી વહન થાય એમ કહી દો ને. હવે દાખલા કે અહીંયા તમારે એનો વેગ માપવો, તો અહીંયા ખાસ પ્રકારની પાઇપમાં આવી રીતે ગોઠવણી કરવી પડે. પાઇપ છે આવા પ્રકારનો રાખવો પડે એમ. દાખલા કે પેટ્રોલ ને ડીઝલના છે એક સ્થળેથી બીજા દૂરના સ્થળે જતા હોય, વચ્ચે વચ્ચે જ્યાં પણ તમારે વેગ માપવું હોય ને ત્યાં આ પ્રકારનો એક ખાસ ટૂંકમાં પાઇપ રાખવો પડે એમ. આના ડાયામીટર પણ હોય, કેટલો આડછેદ રાખવો, આ તે બધી હોય. આપણે અહીંયા રફલી કરીએ અને પાછો અહીંયાથી નોર્મલ જ થઈ જાય જે હતો એવો, બરાબર. પાછો અહીંથી હતો એટલો વેગ થઈ જાય નો, અહીંયા વેગ વધી જાય કે ધારા રેખાઓ અહીં ગીચોગીચ થઈ જાય. અહીંયા વેગ ઓછો હોય, અહીંયા વેગ વધી જાય અને પાછો એ હતો એટલો થઈ જાય. ઓકે, માનો કે આડછેદનું ક્ષેત્રફળ છે આ કેપિટલ એ છે અને આ છે એ કેટલું છે? સ્મોલ એ. આ પાઇપ છે એનું આડછેદનું ક્ષેત્રફળ કેટલું? કેપિટલ એ. આનું કેટલું છે? સ્મોલ એ. ઓકે, થઈ ગયું. માનો કે આ તરલનો વેગ કેટલો છે અહીંયા? V1 અને અહીંયા તરલનો વેગ કેટલો છે? V2. આ વેગ છે, એ તમારે થિયરી લખો ત્યારે કહેતું જાઓ. આપણો ટાર્ગેટ V1 માપવાનો હોય કે V2? V1 માપવાનો હોય ને, કેમ કે V2 તો એટલામાં જ વધે છે ને વેગ એનો. આપણે તો પાઇપમાંથી વહેતું શું મેળવવું? તરલનો વેગ મેળવવો. એટલે આપણો ટાર્ગેટ શું છે? V1 મેળવવાનો છે. આ તો ખાસ પ્રકારની ગોઠવણી કરી, ત્યાં એનો એટલામાં જ વેગ વધવાનો છે, પાછો તો હતો એટલે નોર્મલ થઈ જવાનો, V1 જ થઈ જવાનો અહીંયા. એટલે આપણો ટાર્ગેટ છે એ તરલનો વેગ V1 મેળવવાનો છે. હવે એ મેળવવું હોય તો એના માટે આ એક ખાસ પ્રકારની આવી ગોઠવણી કરવી પડે. હવે અહીંયા આપણે એક મેનોમીટર ટૂંકમાં ગોઠવવાનું થાય. મેનોમીટર એટલે આપણે ખબર છે યુ આકારનું હોય છે આવી રીતે. એટલે આ રીતનું ઓલરેડી કંપનીમાંથી આ રીતનું આવે છે. અહીંથી તમે ખોલી અને મેનોમીટર અહીંયા લગાડી શકો આ રીતે. એટલે આ રીતે તમારે અહીંથી ટૂંકમાં એનો વાલ આવે, ખોલી અને અહીંથી વાલ, અહીંથી મેનોમીટર આ રીતે લગાડી દેવાનું. મેનોમીટરમાં આપણે ખબર છે કે પ્રવાહી ભરેલું હોય, પારો લઈ શકો, અલગ અલગ પ્રવાહી લઈ શકો. માનો કે પારો છે આ રીતે, મર્ક્યુરી પારો. અને નોર્મલી બેની હાઈટ કેવી હોય? આ સેમ હોય. જો અહીં લગાડો નહીં તો. હવે લગાડો એટલે અહીંયા દાખલે કે અહીંયા દબાણ કેટલું છે? P1 છે અને અહીંયા દબાણ કેટલું છે? P2. આના P1 એટલે આ પાઇપની અંદર દબાણ P1 છે, અહીંયા પાઇપની અંદર દબાણ કેટલું છે? P2. હવે ત્યાં વેગ વધારે હોય એટલે દબાણ શું થઈ જાય? ઘટીએ ને. આ દબાણ શું થાય? ઘટે. કોની સાપેક્ષમાં? આની સાપેક્ષમાં. કારણ કે અહીં તરલનો વેગ ઓછો હોય
એટલે બર્નોલીનું જે સમીકરણ છે ને એને આપણે સમજ્યું હતું પહેલાં ઓલરેડી, એના આધારે અહીંયા દબાણ કેવું હોય, વધારે હોય, એની સાપેક્ષમાં અહીંયા દબાણ કેવું હોય, ઓછું હોય. એટલે અહીંયા દબાણ P1, ધ્યાન આપજો, અહીંયા દબાણ P1 વધારે હોય, અહીંયા ઓછું હોય. એટલે તરલના આ રીતે શું લાગે, ધક્કો લાગે. એટલે આ પ્રવાહી અહીંથી નીચે જાહે, જેટલું આ નીચે જાહે એટલું આ ક્યાં જાહે, ઉપર આવશે. માનો કે આટલું નીચે ગયું તો આ જેટલું આમ નીચે ગયું એટલું આ ઉપર આવશે. એ કે પારો છે અદબનીય હોય. અને એટલું ટૂંકમાં ઊંચાઈ એને મળશે. આનાથી વધારે એટલી ઊંચાઈ એને મળે. એટલે અહીંયા દબાણ P1, તો અહીંયા પણ દબાણ કેટલું હોય, P1 જ હોય ને. સેમ હાઈટ ઉપર દબાણ કેવું હોય, સેમ. કોના અનુસાર, પાસ્કલના નિયમ અનુસાર. અહીંયા દબાણ P1 હોય તો અહીંયા પણ દબાણ કેટલું હોય, P1. અને અહીંયા દબાણ કેટલું હશે, P2. તો આપણે ઊંડાઈ સાથે દબાણમાં ફેરફાર, લેક્ચર નંબર 2 આપણે મેળવું હતું ને કે ભાઈ અહીંયા h ઊંડાઈએ દબાણ P2 મેળવવું હોય તો h ઊંડાઈએ દબાણ આ P2 બરાબર શું થાય, P1 પ્લસ રો m. m એટલે આ જે પ્રવાહી છે ને એની ઘનતા. પારો હોય તો પારાની ઘનતા, પ્રવાહીની ઘનતા. આ પ્રવાહી અલગ હોય. આ પાણી હોય તો કોની ઘનતા આવે, પાણીની ઘનતા. રો એટલે આમાં જે આ નળીમાં જે વહે ને એની ઘનતા છે. પાણી હોય તો માનો કે પાણી છે તો પાણીની ઘનતા. અને આ પારો છે તો કોની ઘનતા આવે, પારાની ઘનતા. ઓકે, તો સોરી, આ દબાણ P2 આપણે જે મેળવવાનું છે એ કેટલું થશે, તો કે P2 ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ રો GH, રો m ઇન્ટુ G ઇન્ટુ H. આ દબાણ. ઓકે, હવે આ બંને છે સેમ હાઈટ ઉપર છે. તમે જોજો, અહીંથી તમે હાઈટ લ્યો એની, ગમે અહીંયાથી હાઈટ એની રેફરન્સ તરીકે લ્યો તો આ હાઈટ h1 કયો અને અહીંથી આ હાઈટ કેટલી કયો, h2 કયો. તો બંને હાઈટ કેવી થાય, સેમ થાય ને. આ પાઇપ તો આમ કે આમ સીધો જ છે ને આ રીતે. તો અહીંયા ઊંચાઈ અને અહીંયા ઊંચાઈ કેવી છે, સેમ. હવે બર્નોલીનું સમીકરણ આપણે લખીએ. બર્નોલીનું સમીકરણ શું છે બોલો જોઈએ, P1 પ્લસ રો G H1 પ્લસ 1/2 રો V1 સ્ક્વેર. આ પોઈન્ટ આગળ લખ્યું ઇઝ ઇક્વલ ટુ આ પોઈન્ટ આગળ દબાણ P2 છે પ્લસ રો G H2 પ્લસ 1/2 રો V2 સ્ક્વેર. હવે H1 બરાબર H2 સેમ છે ને, બેની ઊંચાઈ કેવી છે, સેમ. H1 અને અહીંથી H2 કેવું છે, સેમ. એટલે બંને પદ ઉડી જાય. કૌંસમાં કારણ લખ નાખજો, H1 બરાબર H2. માટે સૂત્ર કેવું બની જાય, P1 પ્લસ 1/2 રો V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ P2 પ્લસ 1/2 રો V2 સ્ક્વેર. ઓકે, હવે આ ધ્યાન આપજો. આપણે ખ્યાલ છે કે સાતંત્ય સમીકરણ અહીંયા આડછેદ છે એ a છે, ધ્યાન આપજો. અને ત્યાં વેગ કેટલો છે, V1. એટલે a ઇન્ટુ V1 બરાબર આપણે ખ્યાલ છે સ્મોલ a ઇન્ટુ V2. એટલે આ V2 ની જે કિંમત છે એ આપણે શું મૂકશું, કે આપણે V1 મેળવવો છે એટલે V2 ની કિંમત મૂકવાની થાય. એટલે a V1 ના છેદમાં સ્મોલ એ. તો આ V2 છે એની કિંમત મૂકી દેશું આપણે. અને P2 ને આ બાજુ લઈ આવો. માટે P1 માઇનસ P2 બરાબર શું થાય, આને પહેલી સાઈડ જવા દો, 1/2 રો P1 માઇનસ P2 1/2 રો
V2 ની કિંમત શું મૂકશું? આ a અપોન સ્મોલ a નો સ્ક્વેર ઇન્ટુ આ V1 નો અલગથી સ્ક્વેર કરી નાખીએ, આખાનો સ્ક્વેર થાય. ખ્યાલ આવ્યો? V2 ની કિંમત મૂકી અને આને ઓલી બાજુ જવા દો એટલે માઇનસ શું આવશે? 1/2 રો V1 સ્ક્વેર. બધાને ખ્યાલ આવ્યો? આ P2 છે આ બાજુ લઈ લીધું, આને ઓલી સાઈડ જવા દીધું. આ V2 ની કિંમત શું મૂકી? a V1 ના છેદમાં a, એટલે કેપિટલ A ના છેદમાં સ્મોલ a નો વર્ગ ઇન્ટુ V1 નો સ્ક્વેર. અને આ પેલી બાજુ જાય તો માઇનસ થઈ જાય. ઓકે, અહીંયા સુધી લખી લ્યો. અને અહીંયા ખાસ ધ્યાન આપજો, h ઊંડાઈએ આ દબાણ P2 છે ને એનું સૂત્ર અહીંયા થાય. અહીંયા આપણે P2 લખી નાખ્યું, અહીંયા P1 આવશે અને અહીંયા શું આવશે? P2 આવશે. એટલે P1 માઇનસ P2 એની કિંમત કેટલી થાય? રો એમ ઇન્ટુ જી ઇન્ટુ એચ. કે h ઊંડાઈ દબાણ અહીંયા સપાટી ઉપર P2 છે, ઓછું હોય ને અને અહીંયા વધારે હોય તો h ઊંડાઈ દબાણ P1 બરાબર શું આવશે? P2 પ્લસ રો જી એચ. એટલે આ P2 આ બાજુ આવે તો P1 માઇનસ P2 ની કિંમત જે અહીંયા છે ત્યાં આ મૂકશું આપણે કિંમત. ખ્યાલ આવ્યો? એટલે હવે અહીંથી રફ કરી નાખશું અને P1 માઇનસ P2 ની કિંમત આ થાય એ આપણે અહીંયા મૂકવાની છે હવે. ઓકે, તો અહીંયા સુધી લખી લ્યો. હવે P1 માઇનસ P2 ની કિંમત આપણે શું મેળવી? રો એમ ઇન્ટુ જી ઇન્ટુ એચ મૂકતા. ઓકે, તો ત્યાં મૂકી દો કિંમત. માટે રો એમ ઇન્ટુ જી ઇન્ટુ એચ બરાબર આ બેમાં સામાન્ય શું નીકળે? તો કે 1/2 રો ઇન્ટુ V1 સ્ક્વેર સામાન્ય નીકળે. તો કાઢી નાખીએ આપણે 1/2 રો ઇન્ટુ V1 સ્ક્વેર સામાન્ય. કાઉન્સમાં આવશે શું? તો કેપિટલ A ના છેદમાં સ્મોલ a નો હોલ સ્ક્વેર -1. ઓકે, માટે V1 ને આપણે કરતા કરીએ તો શું થશે? બોલો જોઈએ. V1 નો સ્ક્વેર ને કરતા કરો તો આ 2 છે અહીંયા આવી જાય એટલે 2 રો એમ ઇન્ટુ જી ઇન્ટુ એચ છેદમાં આ આવશે ને આખું પદ. હવે એનું આપણે શું કરી નાખીએ? કેપિટલ A ના છેદમાં સ્મોલ a એનો સ્ક્વેર -1 એની -1 કરી દઉં ને, એ કે નીચે જ છે, ઉપર આવે તો શું થઈ જાય? એની ઘાત -1. હવે વર્ગ આ બાજુ આવે તો શું થઈ જાય? વર્ગમૂળ. માટે V1 બરાબર શું આવશે? તો કે અંડરરૂટ. બોલો જોઈએ 2 રો એમ ઇન્ટુ જી ઇન્ટુ એચ ઇન્ટુ આની કેટલી આવશે? -1/2 આવશે ને. એટલે બોલો જોઈએ કેપિટલ A ના છેદમાં સ્મોલ a નો હોલ સ્ક્વેર -1 એની કેટલી આવશે? -1/2. કારણ કે આ -1 છે એનું સ્ક્વેર રૂટ કેટલું થાય? -1/2. એટલે નીચે છે સ્ક્વેર રૂટ, એમ ઉપર આવે તો -1/2 લખાય. તો આ રીતે તમે તરલનો વેગ જાણી શકો. આપણે માત્ર જો આ બધી વસ્તુ આમાં જાણીતી જ છે. કેપિટલ A એટલે શું છે? તો કે મોટા આડછેદનું ક્ષેત્રફળ, જે આપણે આકૃતિમાં હતું એ. સ્મોલ a નાના આડછેદનું શું છે? ક્ષેત્રફળ છે. આ બે તો ખબર જ હોય. પછી જે મેનોમીટરમાં જે પ્રવાહી ભર્યું એની ઘનતા, મેનોમીટરમાં ભરેલ પ્રવાહીની ઘનતા છે એ આપણે ખબર જ હોય કયું પ્રવાહી ભર્યું હોય. એ જ એટલે ટૂંકમાં મેનોમીટર અહીંયા લગાડ્યું હોય એટલે કેટલી ઊંચાઈ પડી એ તો અહીંયા મપાઈ જ જાય. એ જ એટલે શું છે? મેનોમીટરમાં પ્રાપ્ત કરેલી ઊંચાઈ. મેનોમીટરમાં જે પ્રવાહી ભર્યું હોય ને એના પ્રવાહીની ઊંચાઈ જે આરામથી તમે નોટ કરી શકો. બસ એ જ વસ્તુ નોટ કરવાની છે અને સૂત્રમાં મૂકી દો બધી. જી એટલે ગુરુત્વપ્રવેગ ખ્યાલ છે એટલે બધી કિંમત મૂકી દો, ગણતરી કરો એટલે જે તરલનો જે વેગ છે V1 જે આપણે ઓલરેડી શરૂઆતમાં મેળવ્યો હતો એ આરામથી આ સૂત્ર દ્વારા મેળવી શકાય. આ રીતે બલૂનના સમીકરણનો જ આપણે ઉપયોગ કર્યો અને એનો ઉપયોગ કરી અને આપણે તરલનો વેગ આ રીતે જાણી શકીએ. ઓકે, લખી લ્યો. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે ટોરિસેલીનો નિયમ. ટોરિસેલી છે એ વૈજ્ઞાનિક છે અને એને બર્નોલીના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને જ આ નિયમ મેળવેલો છે. એટલે એણે શું કીધું ભાઈ કે
આ કોઈ ટાંકી છે, ટાંકી. આ ટાંકીમાંથી દાખલા કે આ એ ઊંડાઈ આ રીતે કાણું છિદ્ર પાડેલું છે. શું પાડેલું છે? છિદ્ર પાડેલું છે એ જ ઊંડાઈ. અને અહીંથી જે આ પ્રવાહી નીકળે, આ પ્રવાહીનો જે વેગ છે ને એ મુક્ત પતન પામતા પદાર્થના વેગ હોય. શું ટોરીસીલે શું કીધું કે આ ટાંકી છે, ટાંકીમાં પાણી ભરેલું છે. માનો કે એ ઊંડાઈ એક છિદ્ર પાડેલું છે અને છિદ્ર દાખલે કે આ વાલને તમે ઓપન કરો તો ત્યાંથી પાણી નીકળશે. અને એ જે પાણી નીકળે એનો વેગ કેટલો હોય? તો કે મુક્ત પતન પામતા પદાર્થના વેગ જેટલો. દાખલે કે આ પદાર્થ છે એનું દળ એમ છે ને એ મુક્ત પતન પામે તો આપણે ખબર મુક્ત પતન પામતા પદાર્થનો વેગ. દાખલે કે અહીંયા વેગ છે એ એમ દળનો પદાર્થ છે. રેડી? કેટલા દળનો? તો એમ દળના પદાર્થનો ગતિ ઉર્જા કેટલી હોય? 1/2 mv². અને એની સ્થિતિ ઉર્જા કેટલી હશે? એ જ ઊંચાઈ હોય એટલે mgh હોય ને. એટલે mm તમે કટ કરો તો v² બરાબર શું લખાય? 2gh. મુક્ત પદાર્થ પામતા સમીકરણ અનુસાર લખાયા માટે v બરાબર શું લખાય? √2gh. તો આ રીતે ટૂંકમાં સમીકરણ મળે. જે ટોરીસીલીના સમીકરણ પણ આ જ આવશે. મુક્ત પતન પામતા પદાર્થનો વેગ કેટલો હોય? √2gh હોય. આમ પણ લખી શકો કે v² - v0² એટલે ટૂંકમાં h અંતર જેટલું કાપ્યું ને. આ પ્રવાહી અહીંથી અહીંયા આવ્યું કેટલું અંતર કાપ્યું? h બરાબર શું લખાય? 2gh. એટલે h અંતર કાપ્યા પછી એનો વેગ v0 થી કેટલો થઈ ગયો? v. હવે અહીંયા તો પ્રવાહી હોય ત્યારે એનો વેગ કેટલો હોય? 0 હોય ને. કે મુક્ત પતન પામે છે ને ત્યાંથી આમાં આવે છે ને નીચે પાણી તો v0 કેટલો હોય? 0. માટે v² બરાબર શું લખાય? 2gh. માટે v બરાબર √2gh. એટલે અહીંથી જે આ પ્રવાહી નીકળે ને એનો વેગ કેટલો હોય? √2gh હોય. ખ્યાલ આવ્યો? અહીંથી અહીં મુક્ત પતન થયું. ખ્યાલ આવ્યો? ત્યાંથી નીકળો એનો. અથવા તો આ રીતે લખી શકાય કે અહીંયા ગતિ ઉર્જાનું કેમાં રૂપાંતર થાય? સ્થિતિ ઉર્જાનું, સ્થિતિ ઉર્જાનું કેમાં રૂપાંતર થાય? જો એ ઊંચાઈએ આ એમ દળનો પદાર્થ વિચાર્યો એનું શું થાય? અહીંયા મુક્ત પતન થાય ને. એટલે ત્યારે અહીંથી ને એક વેગ નીકળે એ. અહીંથી નીકળ્યા પછી મુક્ત પતન થાય એ નહીં. પાણી મુક્ત પતન થાય એનું નથી હો. આ ઉપરથી પાણી જે અહીંયા આવે ને એનું છે. એની આ જે સ્થિતિ ઉર્જા છે એનું કેમાં રૂપાંતર થાય? એ સૂત્ર. આ ઉપરાંત આ રીતે પણ કહી શકાય કે એ ઊંચાઈ થાય આ પાણી છે મુક્ત પતન કરે અહીંયા પહોંચે ત્યારે એનો વેગ આ રીતે √ કેટલો થાય? 2gh થાય. ટોરીસીલીએ પણ આ જે વેગ છે બર્નોલીના સમીકરણનો ઉપયોગ કરી અને મેળવો તો આટલો જ મળે છે. દબાણનો તફાવત કેવો હોવો જોઈએ? ઓછો હોવો જોઈએ. બરાબર? ત્યારે આ નિયમ લાગુ પડે. ઓકે, તો મેળવીએ આપણે √2gh આવશે વેગ. પાછી આકૃતિ દોર લે. આ કોઈ ટાંકી છે, એમાં આ રીતે પાણી ભરેલું છે. આ છિદ્ર કરેલું છે, ત્યાંથી વેગ v1 છે. અહીંયા આડછેદનું ક્ષેત્રફળ કહી દો કે a છે. અહીંયા કહી દો ને a2 છે અને આ વેગ કેટલો છે? v2 જે આપણે મેળવવો છે. આ જે આડછેદ છે ને એ કેટલો કહી દો? a1. અને ત્યાં વેગ કેટલો કહી દો? v1. હવે અહીંયા દબાણ છે p1 કહી દો. અહીંયા દબાણ કેટલું કહી દો? p2. નાના છિદ્ર આગળ દબાણ p2 છે. આ બધી વસ્તુ લખી શકાય આરામથી. ઓકે, હવે આપણે બર્નોલીનું સમીકરણ લખીએ. આપણે ખ્યાલ છે કે બર્નોલીનું સમીકરણ અહીંયા દબાણ ટૂંકમાં p1, ત્યાં એની હાઈટ માનો કે આપણે જે લઈ શકીએ. હાલો ને ચાલો લખીએ પહેલાં ρg h1
ત્યાં એની હાઇટ કેટલી છે રો જી H1 પ્લસ 1/2 રો V1 સ્ક્વેર, ત્યાં એનો વેગ કેટલો છે V1 એટલે 1/2 રો V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા દબાણ P2 છે તો P2 પ્લસ રો જી H2 પ્લસ 1/2 રો V2 સ્ક્વેર. અહીંયા જે વેગ છે એનું નામ આપણે V2 આપ્યું એટલે V2 નો સ્ક્વેર. ઓકે, અહીંથી આ રેફરન્સ કહી દો કે ભાઈ અહીંયા y1 y2 જે આપવું એ આની ઊંચાઈને શું આપ્યું આપણે H1 અને આ જે કાણું છે એની ઊંચાઈ નામ શું આપ્યું H2. આ ઊંચાઈ H1 છે, આ કાણા સુધીની ઊંચાઈ અહીંથી માપી ને આ H2 છે, આની ઊંચાઈ H1, આ છિદ્ર છે ને એની ઊંચાઈ H1 અને આ જે છિદ્ર છે એની ઊંચાઈ H2. જો આવી રીતે માપતા હતા ને આમ આ જ વસ્તુ છે ને ભાઈ, આ મોટું છિદ્ર છે એની ઊંચાઈ કેટલી છે H1, આ જે નાનું છિદ્ર છે એની ઊંચાઈ H2. રેડી? તો પહેલાં આ સાઈડ આવવા દો, આને ઓલી સાઈડ જવા દો એટલે શું થાય બોલો છે રો જી સામાન્ય નીકળે આમાંથી, આ પદ આ બાજુ આવવા દો, રો જી કાઉન્સમાં શું આવશે H1 માઇનસ H2, આ P1 ઓલી બાજુ આવવા દો એટલે શું થાય બોલો છે P2 માઇનસ P1, P2 માઇનસ P1. હવે ધ્યાન આપજો, આ વેગ V1 કેટલો હશે અહીંયા આડછેદ ખૂબ જ મોટો છે એટલે V1 એપ્રોક્સિમેટલી કેટલો થાય 0 થાય ને. કે સૂત્ર આ સૂત્ર મારો તમે A1 V1 બરાબર A2 V2 એટલે આડછેદ ખૂબ જ કેવો છે મોટો છે ને એટલે વેગ એપ્રોક્સિમેટલી કેવો થાય 0 થાય. અહીંયા આડછેદ એકદમ નાનો છે એટલે વેગ કેવો હશે વધારે હશે. આ છિદ્ર છે એટલે આડછેદ નાનો તો જ બેનો ગુણાકાર સેમ થાય. ખ્યાલ આવ્યો? એટલે દાખલા કે આડછેદ 100 હોય તો વેગ એપ્રોક્સિમેટલી 1 હોય તો આડછેદ માનો કે 0.1 હોય તો વેગ કેટલો થઈ જાય બોલો જી 1000 થઈ જાય ને તો જ ગુણાકાર કેટલો થાય 100 થાય. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આ વેગને 100 ની સાપેક્ષમાં આ વેગને કેવું કરી શકાય, આની સોરી 1000 ની સાપેક્ષમાં આ વેગ કેવો કરી શકાય V1 ને 0 કહી શકાય ને. એટલે V1 બરાબર એપ્રોક્સિમેટલી શું લઈ શકાય 0 લઈ શકાય એટલે આ પદ 0 થઈ જાય. ખ્યાલ આવ્યો? આ પદ કેવું થઈ જાય 0 તો આ પદ જ રહીને ખાલી. હવે તો આ P2 આ બાજુ આ ઓલી બાજુ P1 પ્લસ શું આવશે 1/2 રો V2 નો સ્ક્વેર. કાઉન્સમાં લખ નાખજો કે V1 ઇઝ એપ્રોક્સિમેટલી કેવું થાય 0 થાય કે આડછેદ ખૂબ જ વધારે હોય. અહીં આ સમીકરણ અહીંથી પણ તમે જોઈ શકો આ 1 છે તો અહીં 1000 એટલે 1000 ની સાપેક્ષમાં 1 ને શું ગણી શકાય અવગણી શકાય. ખાલી પેરામીટર આપ્યા હો સમજવા માટે. ચાલો એટલે આ પદ છે તમારું ટૂંકમાં 0 થઈ ગયું. હવે આ જે ઊંચાઈ છે ને આને આપણે H કીધી હો એટલે આ H1 માંથી H2 કાઢો તો કેટલી વધે H વધે. હવે H મૂકી દે એટલે શું થાય રો જી H. આકૃતિ ઉપરથી તમે જો આ H1 માંથી H2 કાઢો કેટલું વધે H બરાબર. હવે ધ્યાન આપજો આ ઊંચાઈ એટલી બધી વધારે ન હોય ટૂંકમાં દબાણનો આ ઊંચાઈ બહુ વધારે ન હોય તો દબાણનો તફાવત પણ કેવો હોય ઓછો હોય. એટલે અહીંયા જેટલું દબાણ હોય ને એટલું જ દબાણ અહીંયા હોય એમ દબાણમાં ખાસ કંઈ ફરક હોય નહીં. એટલે આ બે દબાણ કેવું હોય એપ્રોક્સિમેટલી સેમ એટલે તફાવત કેવો થાય એનો 0 થાય. એટલે વત્તા શું આવશે 1/2 રો V2 સ્ક્વેર. એટલે ઊંચાઈ H વધારે ન હોય તો P1 બરાબર એપ્રોક્સિમેટલી શું થાય P2 માટેનો તફાવત કેવો થઈ જાય અહીંયા 0. એટલે હવે તમે કયો તો પછી રો શું થઈ જાય ઉડીએ
માટે V2 નો સ્ક્વેર આ બે આ બાજુ અગુણાય તો શું થાય 2GH માટે V2 બરાબર અંડર રૂટ શું આવે 2GH. આ જે સમીકરણ છે ટોરિસિલીએ મેળવું જે મુક્ત પદાર્થના સમીકરણ જે ખ્યાલ આવ્યો કે નહીં જે બલૂનના સમીકરણ દ્વારા પણ મેળવી શકાય. તો વાસ્તવમાં તો આ સમીકરણ ટૂંકમાં બર્નોલીના સમીકરણ દ્વારા જ મેળવવાનું થતું હોય પણ એ મુક્ત પતનના સમીકરણ જેવું છે. ઓકે, તો બહાર નીકળતા પ્રવાહી છે ને એનો વેગ આ રીતે મેળવી શકાય. જો આ ખાસ ક્યાંથી આ એચ લેવાનું છે તો કે અહીંયાથી લઈ જ્યાં પ્રવાહી ભર્યું હોય ને જ્યાં સુધી ત્યાંથી લઈ અને આ છિદ્ર પડ્યું હોય ને એ એચ છે. ધ્યાન આપજો, આ આકૃતિમાં ખાસ નોટ કરજો. આ ઊંચાઈ નથી અથવા તો આખી પાત્રની ઊંચાઈ નથી. પાત્રમાં જ્યાં સુધી પાણી ભર્યું હોય ત્યાંથી લઈ અને છિદ્રની ઊંચાઈ છે. તો એ ખાસ નોટ કરજો. બહાર નીકળતા પ્રવાહીનો વેગ મેળવવાનો કઈ અલગ અલગ MCQમાં તો કઈ ઊંચાઈ છે ને એ ખાસ જોવું. કે ક્યારેક તમને શું છે આ પાત્રની કુલ ઊંચાઈ આપી દે કે ભાઈ 10 સેન્ટીમીટર છે અને આ છે ને આ 2 સેન્ટીમીટર છે તો તમે આ એચ કેટલું લ્યો 8 સેન્ટીમીટર લેવું 10 માંથી કેટલું જાય આ 2 જાય તો 8 વધે એટલે વાસ્તવમાં આ ઊંચાઈ લેવાની એટલે એચ બરાબર કેટલું થાય 10 - 2. જો તમે 2 લઈ લ્યો અથવા 10 લઈ લ્યો તો રોંગ જવાબ તમારો કેવો આવશે રોંગ આવશે. તો એ ખાસ વસ્તુ નોટ કરવાની થાય તમારે બરાબર. તો અલગ અલગ MCQમાં પૂછાય જ છે ટોરિસિલીના નિયમથી બહાર નીકળતા પ્રવાહીનો વેગ આ રીતે મળે. લખી નાખો.